આપણે સૌ જાણીએ છીએ કે રામાયણના મહાન યુદ્ધનો અંત કેવી રીતે આવ્યો. ભગવાન રામના બ્રહ્માસ્ત્રે દશાનન રાવણનો વધ કર્યો અને અધર્મ પર ધર્મનો વિજય થયો. સામાન્ય રીતે વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે, પણ શું ખરેખર બધું આટલું જ સરળ હતું? કે પછી આ અંતની પાછળ પણ એક શરૂઆત છુપાયેલી છે? એક એવું રહસ્ય જે લંકાના ગાઢ જંગલો અને ઊંચા પહાડોમાં સદીઓથી દફન છે. એક રહસ્ય જે કદાચ ઇતિહાસને પણ બદલી શકે છે. ચાલો આજે એ જ રહસ્યમય ગાથાની સફર કરીએ. ઠીક છે, તો આ રહસ્યને સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે જે શાસ્ત્રો અને ઇતિહાસ આપણને કહે છે. મતલબ કે સત્તાવાર રીતે શું થયું હતું. જુઓ, યુદ્ધભૂમિ પર પોતાના સૌથી મોટા શત્રુનો મૃતદેહ પડ્યો હતો, છતાં પણ મર્યાદા પુરુષોત્તમ રામે પોતાની મર્યાદા ન છોડી. તેમણે વિભીષણને કહ્યું, શત્રુતા મૃત્યુ સાથે જ સમાપ્ત થઈ જાય છે. રાવણ એક મહાન રાજા હતો અને એક વિદ્વાન બ્રાહ્મણ હતો. જાઓ અને એક રાજાને છાજે એવા પૂરા સન્માન સાથે એમના અંતિમ સંસ્કાર કરો. અને વાલ્મીકી રામાયણના પૃષ્ઠો પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. લંકાના નવા રાજા વિભીષણે પોતાના ભાઈના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજવી ઠાઠમાઠ અને શાસ્ત્રોક્ત વિધિથી કર્યા. અને બસ અહીંયા ઇતિહાસનું એક પ્રકરણ પૂરું થાય છે અને એક દંતકથાનો જન્મ થાય છે. કારણ કે જ્યાં શાસ્ત્રોની વાત પૂરી થાય છે ત્યાંથી શ્રીલંકાની સ્થાનિક લોકવાયકાઓનો અવાજ શરૂ થાય છે. એક એવી વાર્તા જે શાસ્ત્રોમાં લખાયેલા સત્યને સીધો પડકાર ફેંકે છે. તો અહીંયા બે અલગ અલગ વાર્તાઓ સામસામે આવીને ઊભી રહે છે. એક તરફ છે વાલ્મીકી રામાયણ જેવા પવિત્ર ગ્રંથો જે સ્પષ્ટપણે કહે છે કે રાવણના શરીરનો અગ્નિ સંસ્કાર થયો હતો, અને બીજી તરફ શ્રીલંકાની પેઢીઓથી ચાલતી આવતી એક જીવંત દંતકથા જે દાવો કરે છે કે રાવણના શરીરને ક્યારે અગ્નિને સોંપાયું જ નહોતું, બલકે તેને એક ગુપ્ત મિશન હેઠળ હંમેશ માટે સાચવી લેવાયું હતું. તો શું છે આ દંતકથા? કોણ હતા એ લોકો જે પોતાના મૃત રાજાના શરીરને દુનિયાથી છુપાવવા માંગતા હતા, અને શા માટે? આ સવાલોના જવાબ આપણને નાગકુળની એક અટલ પ્રતિજ્ઞા તરફ લઈ જાય છે. આ હતા નાગકુળના લોકો, રાવણના એટલા વફાદાર અનુયાયીઓ કે જેમના માટે રાવણ માત્ર રાજા નહીં પણ એક દેવતા સમાન હતો. તેઓ એ વાત સ્વીકારવા જ તૈયાર નહોતા કે તેમનો રાજા ખરેખર મૃત્યુ પામી શકે છે. એમનો અતૂટ વિશ્વાસ હતો કે રાવણ તો માત્ર ગહન નિદ્રામાં છે અને એક દિવસ એ ચોક્કસ પાછો આવશે. અને આ જ અતૂટ શ્રદ્ધાએ તેમને એક એવું પગલું ભરવા મજબૂર કર્યા જેણે ઇતિહાસને એક રહસ્યમાં ફેરવી નાખ્યો. લોકવાયકા મુજબ જ્યારે આખી લંકા વિભીષણના રાજ્યાભિષેકની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત હતી, ત્યારે અંધારાના ઓથાર હેઠળ નાગકુળે પોતાનું કામ કરી નાખ્યું. તેમણે યુદ્ધભૂમિ પરથી રાવણના મૃતદેહને ગુપ્ત રીતે ઉપાડી લીધો અને તેને એક અજાણ્યા સુરક્ષિત સ્થળે લઈ ગયા. આ નાગકુળના લોકો માત્ર બહાદુર યોદ્ધા જ નહોતા, તેઓ પ્રાચીન સંરક્ષણ વિદ્યાના પણ જાણકાર હતા. કહેવાય છે કે ઇજિપ્તના રાજાઓની જેમ તેમણે રાવણના શરીરને મમ્મી બનાવવાનો નિર્ણય કર્યો. દુર્લભ જડીબુટ્ટીઓ અને ખાસ રસાયણોના લેપથી શરીરને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું કે હજારો વર્ષો સુધી સમય પણ તેને નષ્ટ ન કરી શકે. ચાલો, શરીરને તો સાચવી લેવાયું, પણ એને એવી કઈ જગ્યાએ છુપાવવામાં આવ્યું જ્યાં કોઈની નજર પણ ન પહોંચે? આ સવાલનો જવાબ આપણને શ્રીલંકાના હૃદયમાં લઈ જાય છે, ત્યાંના રહસ્યમય પહાડો અને ગાઢ જંગલોમાં. એમણે પસંદ કર્યા રાગલાના જંગલો, એક એવી જગ્યા જ્યાં મોટાભાગે વાદળો પર્વતોની નીચે હોય છે અને જ્યાં માણસના પગલાં ભાગ્યે જ પહોંચે છે. આ ગાઢ, દુર્ગમ અને ભેદી જંગલ રાવણના અંતિમ રહસ્યને છુપાવવા માટે સૌથી સુરક્ષિત જગ્યા હતી. કહેવાય છે કે આ રહસ્યમય ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 8,000 ફૂટની ઊંચાઈએ આવેલી છે. જરા વિચારો, આટલી ઊંચાઈ પર એક વિશાળ મૃતદેહને લઈ જવો અને તેને છુપાવવો એ કેટલું અશક્ય કામ હશે. અને જે શબપેટીમાં રાવણનું શરીર રાખવામાં આવ્યું છે એની લંબાઈ છે પૂરા 18 ફૂટ. જી હા, 18 ફૂટ. આ કોઈ સામાન્ય માણસની શબપેટી નથી. આ તો એક એવા મહાકાય રાજાનું અંતિમ વિશ્રામગૃહ છે જેનું કદ પણ એની શક્તિ જેટલું જ વિરાટ હતું. દંતકથાઓ તો ત્યાં સુધી કહે છે કે ગુફાની અંદર માત્ર રાવણની શબપેટી જ નથી. એ શબપેટી પર એક ખાસ પ્રકારનો લેપ છે જે તેને દરેક પ્રકારના નુકસાનથી બચાવે છે. એની નીચે રાવણનો અખૂત ખજાનો છુપાયેલો છે. અને આ બધાની રક્ષા કોણ કરી રહ્યું છે? કહેવાય છે કે કાં તો ત્યાં ઝેરીલા નાગ છે અથવા એ જંગલોના વફાદાર આદિવાસી રખેવાળ. આખી વાર્તા જેટલી રોમાંચક અને સાહસિક લાગે છે એટલો જ મોટો સવાલ પણ ઊભો કરે છે. જો આ બધું સાચું હોય
તો આટલા હજારો વર્ષો પછી પણ આ રહસ્ય પરથી પડદો કેમ નથી ઉઠ્યો? કેમ આ દંતકથા હજી પણ માત્ર એક દંતકથા જ છે? એવું નથી કે આ રહસ્યને ઉકેલવાના પ્રયાસો નથી થયા. શ્રીલંકાના પુરાતત્વ વિભાગે આ દાવાઓની સત્યતા ચકાસવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા છે, અનેકવાર અભિયાન ચલાવ્યા છે. પણ આ રહસ્યને ઉકેલવું સહેલું નથી. પહેલો પડકાર છે કુદરતનો. રાગલાના જંગલોનો એ દુર્ગમ રસ્તો જ્યાં પહોંચવું લગભગ અશક્ય છે. બીજો પડકાર છે ત્યાંના લોકોનો. સ્થાનિક આદિવાસીઓ જે આ રહસ્યને પોતાની જિંદગીથી પણ વધારે સાચવે છે અને કોઈને ત્યાં જવા દેતા નથી. અને ત્રીજો, સૌથી મોટો પડકાર છે પુરાવાઓનો. કોઈ નક્કર પુરાવા વિના સરકાર પણ આટલા મોટા પાયે ખોદકામની મંજૂરી આપી શકતી નથી. તો આપણે કોની વાત માનીએ? શાસ્ત્રોમાં લખાયેલા ઇતિહાસની, તે પછી શ્રીલંકાના પહાડોમાં પેઢીઓથી ગુંજતી એ લોકવાયકાની, જે કદાચ એક દિવસ સત્ય બનીને દુનિયા સામે આવવાની રાહ જોઈ રહી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ સમયના ગર્ભમાં જ છુપાયેલો છે.